અલગ અલગ જે વિખાઈ ગયા છે કે ભાઈ કોઈ અહીંયા છે તો કોઈ સુરત છે, કોઈ અમદાવાદ, રાજકોટ હોય, ભાવનગર હોય, બધી સંસ્થાઓ તો છે જ તે. એ તો એમનું કામ કરતા જ રહેશે જેમ કરે છે, પણ એ બધા એક જ છત્રીની નીચે આ સંગઠનની સાથે જોડાય એટલે ભાવિ પેઢીને સારી તકો મળે જોબ્સ માટે, બિઝનેસ માટે. એ જ આનો મેઇન ઉદ્દેશ તો એ જ રહેશે. ગુજરાતના તો બીજા જેટલા રાજ્યો છે એ જેમ જેમ બધાનું અહીંયા કામ જોશે એ મને ચોક્કસ ખાતરી છે કે એ બધા જોડાશે. આઉટ ઓફ ગુજરાત જે છે એ તો હજી અમે વિચાર્યું પણ નથી. મે બી ભવિષ્યમાં 2 વર્ષ 5 વર્ષ પછી એકવાર પ્રોપર સેટ થઈ જાય પછી કદાચ રાજસ્થાન હોય કે MP હોય કે UP હોય એ પછીની વાત છે, ત્યારે વિચારવામાં આવશે. મહારાજ સાહેબ, આજનો જે રાજપૂત સમાજનો કાર્યક્રમ મળ્યો હતો આનો મેઇન ઉદ્દેશ્ય શું હતો? આનો મેઇન ઉદ્દેશ જેમ મેં પહેલાં પણ જણાવ્યું કે સમસ્ત ક્ષત્રિયોને એક કરવા. જે અલગ અલગ જે વિખાઈ ગયા છે કે ભાઈ કોઈ અહીંયા છે તો કોઈ સુરત છે, કોઈ અમદાવાદ, રાજકોટ હોય, ભાવનગર હોય, બધી સંસ્થાઓ તો છે જ તે. એ તો એમનું કામ કરતા જ રહેશે જેમ કરે છે, પણ એ બધા એક જ છત્રીની નીચે આ સંગઠનની સાથે જોડાય અને ફ્યુચર જનરેશન એટલે ભાવિ પેઢીને સારી તકો મળે જોબ્સ માટે, બિઝનેસ માટે. એ જ આનો મેઇન ઉદ્દેશ તો એ જ રહેશે. મહારાજજી, જોબ અને બિઝનેસની આપણે વાત કરી છે. રાજકીય રીતના, શૈક્ષણિક રીતના, સામાજિક રીતના ક્ષત્રિય સમાજ આગળ આવે એના માટે આ મંચ કેવી ભૂમિકા નિભાવવાનો છે ભવિષ્યમાં? અમારા જે અમુક વડીલો છે જેમ કે અશ્વિનભાઈ છે, પછી બીજા ઘણા બધા છે કે જે આગળ પોતાના ફિલ્ડમાં ખૂબ સક્સેસફુલ છે, બિઝનેસમાં હોય કે કોઈ પોતાનો જોબ કરતા હોય કે કોઈ ફોર્સીસમાં હોય, આર્મીમાં હોય, નેવીમાં હોય, તો એમના કોન્ટેક્ટથી ને એમના મદદથી ફ્યુચર જનરેશનને સારી તકો મળે અને જે અત્યારે એક પેલું ફૂલ સ્ટોપ જે બેરિયર જેવું આવી ગયું છે એ હટી જાય અને સારા કામ ધંધે લાગે દીકરા દીકરીઓ. એ જ આનો મેઇન. ખાલી છેલ્લો સવાલ મહારાજજી, અત્યારે ગુજરાતમાં તો ક્ષત્રિય એકતા માટે આ મંચ બન્યું છે. શું બીજા રાજ્યોના ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે, લોકો છે, એમને જોડવા માટે એક અલગથી મંચ બનાવવામાં આવશે કે આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવશે કે ના? આ જ મંચમાં એટલીસ્ટ ગુજરાતના તો બીજા જેટલા રાજ્યો છે એ જેમ જેમ બધાનું અહીંયા કામ જોશે એ મને ચોક્કસ ખાતરી છે કે એ બધા જોડાશે. આઉટ ઓફ ગુજરાત જે છે એ તો હજી અમે વિચાર્યું પણ નથી. મે બી ભવિષ્યમાં 2 વર્ષ 5 વર્ષ પછી એકવાર પ્રોપર સેટ થઈ જાય પછી કદાચ રાજસ્થાન હોય કે MP હોય કે UP હોય એ પછીની વાત છે, ત્યારે વિચારવામાં આવશે. આભાર મહારાજજી, અમારી સાથે વાત કરવા બદલ.